पग पड़िए न हेडे तुझन गुरु गुरु कैसे हेलो सिलुलुलु पगे पड़ी नहीं कजरी जिगर कोई थी नहीं बीता हैसियत नु जोरे में चला ओरिजिनल होए तो हो में आईने जो જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવો વિડીયો એડિટિંગની અંદર. મિત્રો, હાલમાં જે તમે ટ્રેનિંગ રીલ્સ જોઈ છે એ ટાઈપની રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેનિંગમાં ચાલે છે. એ ટાઈપની રીલ્સ તમે જોઈ જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની રીલ એડિટિંગ કરતા શીખવાડવાનું છું આપણે એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપની રીલ્સ એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. સૌથી પહેલા મિત્રો તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું છે. તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે. और તમે કનેક્ટ કરી દેવાનું બરાબર. કનેક્ટ પર ક્લિક કરો, કનેક્ટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. આ રીતે પછી તમારે શું કરવાનું છે, ન્યૂ વિડીયો અંદર ક્લિક કરી દેવાનું છે. ફોટોની તમારે અહીંથી એક ફોટો તમારે અત્યારે લઈ લેવાનો રહેશે બરાબર. તમારે અહીંથી એક ફોટો અત્યારે લઈ લેવાનો છે. જેમ આપણે આગળ વિડીયો એડિટિંગ કરશો એમ અલગ અલગ ફોટો આપણે ચેન્જ કરતા જઈશું બરાબર. તમારે એક ફોટો તમારે અત્યારે એડ કરી લેવાનો રહેશે. આ તમારે ફોટો આવી પછી તમારે શું કરવાનું છે, और तुम्हारे आगे जवन है 9.16 तुम्हारे सिलेक्ट कर देवन है बराबर. साइड नानी करवा माटे बैकग्राउंड बाजू में तमाराथी मळी जशे. 9.16 तुम्हारे सिलेक्ट कर देवन है और तुम्हारे फोटो ने झूम कर लेवानुं रहेशे कंईक आ रीते बराबर. और तुम्हारे फोटो ने झूम कर लेवानुं छे, एकदम लागी जशे. हवे तुम्हारे शुं करवानुं छे, अने आपणे ओली विडियो छे तमाराथी एड कर लेवानुं छे. तमने बतावी दूं ओली अंदर आई जवनुं छे, एड ओली अंदर आई जवनुं छे. तो तुम्हारे विडियो ની અંદર આવી જવાનું છે. જે વિડિયો આપણે એડિટિંગ કરેલ છે તમારેથી લઈ લેવાનો રહેશે બરાબર. એ તમારેથી લગાડી દેવાનું છે. ઉપર તમારે રાખી દેવાનું છે વિડીયો બરાબર. જે ઓલી વિડીયો રાખ્યો છે આ રીતે આ તમારે રાખી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ખાસ તમારે ઓલી વિડીયો જોતું રહેવાનું છે. જે જગ્યાએ તમારે કટ આવે છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું છે. મતલબ જે જગ્યાએ ફોટો ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાના રહેશે બરાબર. અથવા જે જગ્યાએ એનિમેશન ચેન્જ થતું હોય એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું બરાબર. એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમારે શું કરવાનું છે, વિડીયો છે તમારે સોંગ લગાડી દેવાનું છે, સોંગ બનાવી દેવાનું છે. તમે આગળ આવશો એટલે તમને એક્સ્ટ્રા ઓડિયોનું તમને ઓપ્શન મળી જશે. જો આ રીતે તમારે એક્સ્ટ્રા ઓડિયો તમારે ક્લિક કરી દેવાનું છે, એનું સોંગ બનાવી દેવાનું છે આ રીતે બરાબર. તમારે એનું સોંગ બનાવી દેવાનું રહેશે. તમને બતાવી દઉં આ રીતે બરાબર. હવે તમારે શું કરવાનું છે, ફોટો છે તમારે આગળ ખીચી લેવાનું રહેશે. તમને બતાવી દઉં કે આ રીતે બરાબર. આગળ તમારે ખીચી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ઓવરલી વિડીયો રાખી છે અને તમારે ખાસ જોતું રહેવાનું છે. જે જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે એ જગ્યાએ તમારે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે કંઈક આ રીતે બરાબર. તમને બતાવી દઉં આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ ગયો છે. તમારે આ જગ્યાએ ફોટોની અંદર આપણે કટ લગાડી દેવાનું રહેશે. તમને બતાવી દઉં કંઈક આ રીતે બરાબર. આ તમારે કટ લગાડી દેવાનું છે. એક્સ્ટ્રા જે ફોટો છે તમારેથી ડિલીટ કરી દેવાનું છે કંઈક આ રીતે. હવે તમારે શું કરવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે. આ રીતે ફોટો તમારાથી લઈ લેવાનો રહેશે બરાબર. કંઈક આ રીતે આપણે ફોટો લઈ લીધો છે. એને પણ તમારે શું કરવાનું છે, ફોટોને પણ તમારા રીતે સાઈઝ જે છે બરાબર, સાઈઝ તમારા રીતે રાખી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. આ રીતે તમારે સાઈઝ રાખી દેવાનું છે. એકદમ તમારો જે ફોટો છે લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, આગળ જો આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે તમારે શું કરવાનું છે, આ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું છે. કટ લગાડી દેવાનું છે. ફોટોને તમારેથી ડિલીટ કરી દેવાનું છે આ રીતે બરાબર. પ્લસની અંદર આવી જવાનું છે. ફોટો તમારેથી લગાડી દેવાનો રહેશે કંઈક આ રીતે બરાબર. આ રીતે અલગ અલગ ફોટો તમારે એડ કરતું જવાનું છે કંઈક આ રીતે બરાબર. આ રીતે આપણે લગાવી દઈએ બરાબર. તમારે આગળ આવી જવાનું છે. ફરીથી તમારે આગળ છે બરાબર, ફોટો આપણે ચેન્જ થઈ જશે. તમને બતાવી દઉં જો આ જગ્યાએ બરાબર, આ જગ્યાએ છે ફોટો તમારો ચેન્જ થઈ જશે. તમને બતાવી દઉં જો કંઈક આ રીતે આ જગ્યાએ બરાબર. આ જગ્યાએ તમારો ફોટો ચેન્જ થાય તમારે શું કરવાનું છે, એક્સ્ટ્રા ફોટો તમારાથી હટાવી દેવાનો છે. પ્લસની અંદર આવી જવાનું છે. ફરી તમારે ફોટો લઈ લેવાનો રહેશે આ રીતે બરાબર. આની અંદર કોઈ ઘણી મહેનત નથી. આ રીતે તમારે શું કરવાનું છે, ફોટોને ખાસ તમારે ઝૂમ કરતું લેવાનું છે બરાબર. આ રીતે ફોટો તમારે એડજસ્ટ કરતું જવાનું છે કંઈક આ રીતે. ફરી તમારે શું કરવાનું છે, તમારો ફોટો આ રીતે તમારે ખેંચી લેવાનું છે કંઈક આ રીતે બરાબર. આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે. તમને બતાવી દઉં ખાસ તમારે ઓલી વિડીયો તમારે જોતું રહેવાનું છે કંઈક આ રીતે. જો આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે. તમને જો આ રીતે બ્લેક પાર્ટ આવી જશે બરાબર. તમારેથી કટ લગાવી દેવાનું છે. આ રીતે તમારે જે ફોટો એડ કરી દેવાનું રહેશે. આ રીતે ડિલીટ કરી દેવાનું છે. આ રીતે બધા ફોટો તમે એડ કરી લો. પછી આગળ જે આપણે એનિમેશન આવે છે એ બધા તમને લગાડતા શીખવાડી દઉં બરાબર. તમને ફરીથી લગાડતા શીખવાડી દઉં. પ્લસની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે લગાડી દેવાનું રહેશે બરાબર. ફોટો કંઈક આ રીતે બરાબર. આ રીતે તમને ફરતા હું તમને બતાવી દઉં. ફોટોની કંઈક આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે
જો આ રીતે તમારા ફોટોને આગળ ખેંચી લેવાનું રહેશે આ રીતે બરાબર. જો આ જગ્યાએ ફોટો તમારો ચેન્જ થઈ જશે. જો આ જગ્યાએ તમને બતાવી દઉં. જો આ જગ્યાએ બરાબર તમારે શું કરવાનું છે કટ લગાડી દેવાનું છે કે આ રીતે બરાબર. હવે આગળ જે તમારો ફોટો હોય છે તમારાથી એડ કરી લેવાનો બરાબર. તમારો ફોટો તમારાથી એડ કરતું જવાનું છે. મેં તમને બતાવી દીધું ઓલી વિડીયો આપણે રાખ્યું છે અને તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જે જગ્યાએ ફોટો ચેન્જ થઈ એ જગ્યાએ તમારે કટ લગાડીને તમારો ફોટો એડ કરી દેવાનો રહેશે બરાબર. આ રીતે ફોટો એડ કર્યો પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો મિત્રો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. આ રીતે આપણે બધા કટ લગાવી દીધા તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તમારે એનિમેશનની અંદર જોવાનું છે પહેલી ક્લિપની અંદર તમારે જોવાનું છે આ રીતે એનિમેશનની અંદર જોવાનું છે. તમારે લાઇટિંગની અંદર જોવાનું છે. જો તમને પહેલી ક્લિપની અંદર આપણે લગાડવાનું રહેશે જો બ્લેક હોલ વાળું તમને અહીંથી મળી જશે બરાબર. લાઇટિંગ વાળું તમને બ્લેક હોલની અંદર મળી જશે બરાબર. બ્લેક હોલ તમને અહીંથી મળી જશે એ તમારાથી લગાવી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે આની અંદર આપણે ઇફેક્ટ લગાડેલ છે બરાબર. તમને બતાવી દઉં ઇફેક્ટ લગાડવામાં તમારે શું કરવાનું છે જે આપણે એનિમેશન પૂરું થાય છે એ જગ્યાએ જોવાનું છે એનિમેશનની અંદર જોવાનું છે બરાબર. ઇફેક્ટની અંદર વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે. આ રીતે તમારે શું કરવાનું છે આ તમારે આગળ જવાનું છે. તમને બતાવી દઉં આ રીતે બરાબર. મોનટોનની અંદર જવાનું છે. આ રીતે અહીંથી મળી જશે ફ્લિપ વાળું બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારાથી લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે પહેલી ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. હજી આની અંદર એક ઇફેક્ટ જે લગાડવાની રહેશે બરાબર. જે તમને બતાવી દઉં બેકગ્રાઉન્ડની બાજુમાં જે વાગે છે બરાબર. બેકગ્રાઉન્ડની અંદર તમને બતાવી દઉં એ તમારે લગાડી દેવાનું રહેશે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે આપણે કયા જે સોંગની વાત કરીએ છીએ બરાબર. ઇફેક્ટની અંદર આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે આ તમારે લગાવી દેવાનું રહેશે. આગળ તમારે આવી જવાનું છે પાર્ટીની અંદર બરાબર. એની બાજુમાં તમારે પાર્ટીનો ઓપ્શન મળી જશે. આવી જવાનું છે નેગેટિવ વર્ડ તમારાથી લગાડી દેવાનું રહેશે એ તમારેથી લગાડી દેવાનું રહેશે બરાબર. તમારે થોડીક સેકન્ડ રાખવાની છે મતલબ તમારે 3 સેકન્ડ સુધી તમારે લગાડી દેવાનું રહેશે આ રીતે બરાબર. 3 કે 4 સેકન્ડ સુધી તમારે આ રીતે લગાડી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. એ તમારે લગાડી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે બીજી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં એની અંદર પણ ઇફેક્ટ આવશે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ટ્રેનિંગની અંદર આવી જવાનું રહેશે. જો આ તમને ઝૂમ વાળામાંથી તમને મળી જશે. આ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ઝૂમ વાળું તમને અહીંથી મળી જશે. જો ઝૂમ લેન્સ બરાબર એ તમારે અહીંથી લગાડી દેવાનું રહેશે બરાબર. એ તમારે શું કરવાનું છે સ્પીડ તમારે નોર્મલ રાખી કે તમારે એડજસ્ટ કરી દેવાનું છે. રેન્જને તમારે નોર્મલ રાખી દેવાનું બરાબર. રેન્જને પણ તમારે નોર્મલ રાખી દેવાનું છે. આ રીતે તમારે રાખી દેવાનું છે કે આ રીતે તમારે બીજી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું છે. હવે આની અંદર જે વાગે છે બરાબર જે લખેલું આવે છે તમને બતાવી દઉં એ કઈ રીતે આપણે ટેક્સ લખવાનું છે. ટેક્સની અંદર તમારે જોવાનું છે એડ ટેક્સની અંદર જોવાનું છે આ રીતે જો તમને અહીંથી મળી જશે ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે એ તમે અહીંથી લગાવી શકો છો. તમારે શું કરવાનું છે લખવા માટે તમારે શું કરવાનું છે આ રીતે તમારેથી જે વાગે છે એ તમારાથી લગાવી દેવાનું છે. હેલો સુલુલુ એવું તમારે જે વાગે છે એ તમારાથી લગાડી દેવાનું છે બરાબર. જે અંદર જે બોલે છે એ તમારેથી લગાડી બરાબર. જો તમને અહીંથી ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે. જો કંઈક આ રીતે તમે કલર ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે આપણે આ કલર રાખીએ છીએ બરાબર. તમારે શું કરવાનું છે આગળ આવી જવાનું છે પછી તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારાથી લોકની અંદર આવી જવાનું છે. આથી તમને મળી જશે મૂવિંગ રોડ બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. લોકની અંદર મળી જશે એનિમેશન એ તમારે લગાવી દેવાનું છે. સ્પીડને તમે આ રીતે કંઈક નોર્મલ રાખી શકો છો બરાબર. એ તમારે લગાવી દેવાનું છે એકદમ તમારે ઇફેક્ટ જે છે પહેલી ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાની રહેશે કે આ રીતે બરાબર. મેં તમને બતાવી દીધું એ રીતે. હવે તમારે શું કરવાનું છે આની અંદર જે ક્લિપ આવે છે બરાબર જે આ ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે તમને બતાવી દઉં આ રીતે બરાબર. આ રીતે હવે તમારે શું કરવાનું છે જે મોટી ક્લિપ આવે છે એને તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે કે આ રીતે ડુપ્લિકેટ કરી દેવાનું છે. આ તમારે ઓલ એની અંદર જવાનું છે. ઓલ એ તમારે કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે એને તમારે આગળ ખેંચી લેવાનું છે તમને બતાવી દઉં આ રીતે બરાબર. આગળ ખેંચી લેવાનું છે તમને બતાવી દઉં જે બાજુમાં આપણે રાખી દેવાનું છે તમને બતાવી દઉં આ રીતે બરાબર. 5 સેકન્ડ સુધી તમારે માત્ર રાખવાનું છે કે આ રીતે તમારે કરી લેવાનું છે. એની બાજુમાં તમારે રાખી દેવાનું છે કે આ રીતે બરાબર. હવે તમારે શું કરવાનું છે આની અંદર આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમારે શું કરવાનું છે આગળ તમારે જવાનું છે આ રીતે તમારે બેકગ્રાઉન્ડનું ઓપ્શન મળી જશે બરાબર. બેકગ્રાઉન્ડ બીજી આ રીતે મળી જશે રિમૂવ બીજીનો ઓપ્શન એને તમારે ક્લિક કરી દેવાનું છે. ઓટોની અંદર જવાનું છે તમારાથી બેકગ્રાઉન્ડ છે રિમૂવ થઈ જશે. તમારે સ્ટ્રોકની અંદર જવાનું છે જો આ રીતે એની બાજુમાં આ રીતે તમારે એની અંદર જવાનું છે તમારે આની અંદર તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે હાથમાં લગાવી દેવાનું છે બરાબર. આથી તમે એડજસ્ટ કરી શકો છો કે જે તમારી રીતે આ રીતે બરાબર. આ રીતે મેથી લગાવી શકો છો. આ તમારે બેક આવી જવાનું રહેશે એકદમ લાગી જશે આ રીતે. હવે તમારે શું કરવાનું છે આની અંદર આપણે કી ફ્રેમ લગાવવાના છે તમને બતાવી દઉં આ રીતે તમારે ક્લિક કરી દેવાનું છે. કી ફ્રેમ તમને ઉપર મળી જશે જો આ રીતે
આ તમારે કી ફ્રેમ લગાડી દેવાનું છે. એક તમારે આ જગ્યાએ કી ફ્રેમ લગાડી દેવાનું રહેશે. તમને બતાવી દઉં આ જગ્યાએ બરાબર. હવે તમારે શું કરવાનું છે, પહેલું જે કી ફ્રેમ માર્યું છે એની તમારે આ છે જે ફોટો છે આ રીતે તમારે નાનો કરી દેવાનો છે. આ તમારે જ્યાં સુધી રાખવું હોય બરાબર એ તમે અહીંથી રાખી શકો છો. કંઈક આ રીતે તમારે મતલબ રાખી દેવાનું છે. કંઈક આપણે આટલા સુધી રાખી દીધું છે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે આટલા સુધી આવી અને ઉપર આપણે જે લગાવેલ છે એની બાજુમાં તમને અહીંથી મળી જશે. એની અંદર તમારે આવી જવાનું છે. આ તમારે ગ્રાફિક્સની અંદર તમારે આવી જવાનું છે. આ તમે આગળ આવશો એટલે તમને બતાવી દઉં ફોલો 2 ને તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે ફોલો 2 તમને અહીંથી મળી જશે. એ તમારે તે લગાવી દેવાનું છે. એકદમ તમારે ઇફેક્ટ લાગી જશે. જો એકદમ લાગી જશે બરાબર. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે હજી એનિમેશન આવશે. એનિમેશનની અંદર જોવાનું છે. આ તમારાથી ટ્રેનિંગની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે. સોરી, ટ્રેનિંગની અંદર તમને નહીં મળે, તમારાથી આવી જવાનું છે. 3D ની બાજુમાં આ રીતે લાસ્ટ એન્ડ બરાબર. અહીં તમને અહીંથી મળી જશે. જો રોકવેરી જનરલ તમને અહીંથી મળી જશે. રોકવેરી ટેકલીવોડ ઉપર તમને અહીંથી મળી જશે. બંનેમાં તમારે ગમે તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે રોકવેરી જનરલ આપણે લગાવી દઈએ છીએ બરાબર. એ તમારેથી લગાડી દેવાનું છે. એકદમ તમારું જે ઇફેક્ટ આની અંદર લાગી જશે. તો આ રીતે તમારે એનિમેશન લાગી જાય. હજી પણ આની અંદર આપણે ઇફેક્ટ આવશે બરાબર. તમને ઇફેક્ટ લગાડતા શીખવાડી દઉં. આ તમારે શું કરવાનું છે, એનિમેશન પૂરું થાય છે એ જગ્યાએ તમારે જોવાનું છે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે સર્ચ કરી દેવાનું રહેશે. ઉપર બ્રીફ હિસ્ટ્રી બરાબર તમારેથી સર્ચ કરી દેવાનું રહેશે. બ્રીફ હિસ્ટ્રી તમે સર્ચ કરશો એટલે આવી જશે. જો આ રીતે બ્રીફ હિસ્ટ્રી બરાબર તમને અહીંથી મળી જશે. એ તમારેથી લગાડી દેવાનું છે. બે કઈ જવાનું છે બરાબર. જે બીજી ક્લિપ આવે છે એની તમારે જવાનું છે. આની અંદર તમારે લગાડી દેવાનું રહેશે. તમને બતાવી દઉં એનિમેશનની અંદર જવાનું છે. આ રીતે તમારે આગળ જવાનું બરાબર. 3D ની બાજુ તમારે જવાનું છે. આ તમારેથી લગાડી દેવાનું છે. રોકવેરી ટેકલી વાળું જે છે એ તમારે લગાડી દેવાનું રહેશે. આ રીતે બરાબર. એ તમારે લગાવી શકો છો. બીજું પણ તમને અહીંથી મળી જશે બરાબર. એ તમે લગાવી શકો. સ્પીડને તમે કંઈક આ રીતે નોર્મલ રાખી શકો છો બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે આની અંદર એનિમેશન આવશે બરાબર. જે નાની ક્લિપ છે એનિમેશનની અંદર જવાનું છે. તમારાથી મળી જશે. તમારાથી બેસ્કની અંદર જવાનું છે. તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી મળી જશે કંઈક આ રીતે. જો તમને મળી જશે સ્લીપ પોપ વાળું તમને અહીંથી મળી જશે આ રીતે બરાબર. એ તમારે મળી જશે. સ્પ્લિટ પોપ વાળું તમને અહીંથી મળી જશે બરાબર. એ તમારે અહીંથી લગાવી દેવાનું છે. અહીંથી તમારે બેક જવાનું છે. હવે આગળ જે આવે છે એની અંદર પણ અલગ આપણે ઇફેક્ટ આવશે બરાબર. એ તમને અહીંથી લગાડતા શીખવાડી દઉં બરાબર. તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. और તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ રીતે બોડી ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું રહેશે કંઈક આ રીતે બરાબર. આથી તમને મળી જશે. આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી મળી જશે. જો આ રીતે એપ રીડ 2 વાળું તમને અહીંથી મળી જશે. એ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એને તમે એડજસ્ટ તમારી રીતે કરી શકો છો. કંઈક આ રીતે તમારે લગાડી દેવાનું છે બરાબર. બરાબર. એ તમે લગાવી દેવાનું છે. આની અંદર હવે અલગ તમને બતાવી દઉં બરાબર. આ રીતે આની અંદર હજી આપણે ઇફેક્ટ આવશે તમને બતાવી દઉં. તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમને ફરીથી તમારે મોનોટોનની અંદર આવી જવાનું રહેશે. ફરીથી આપણે એ તમારે અહીંથી લગાડી દેવાનું રહેશે બરાબર. એ તમારાથી લગાડી દેવાનું છે. એ તમારે લગાડી દેવાનું છે. એને તમારે આ રીતે ખેંચી લેવાનું છે કે આ રીતે બરાબર. ક્લિપની અંદર એપ્લાય કરી દેવાની રહેશે. હવે આની અંદર જે આવે છે બરાબર, જે મોટી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં. એની અંદર તમને એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમારે લાઇટિંગની અંદર આવી જવાનું છે. કંઈક આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી મળી જશે કંઈક આ રીતે બરાબર. આ રીતે તમને અહીંથી મળી જશે. જો આ રીતે મોનો વાળું બરાબર, મોનો ફેડ વાળું તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. આ રીતે તમારે સ્પીડ તમારે થોડીક આ રીતે રાખી દેવાનું છે બરાબર. આટલું થઈ ગયું. હવે આની અંદર હજી પણ આપણે એક ઇફેક્ટ આવશે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. ફરીથી તમારે ટ્રેનિંગની અંદર આવી જવાનું છે. આ તમારે નીચે સ્ક્રોલ કરશો તો તમને મળી જશે જે હેલો બરાબર તમારે લગાવી દેવાનું રહેશે. સોરી, જે ઝૂમ વાળું બરાબર તમારે લગાડવાનું છે. ઝૂમ લેન્સ બરાબર. આ રીતે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે એડજસ્ટ કરી દેવાનું છે. સ્પીડ અને રેન્જ તમારે નોર્મલ રાખી દેવાનું છે કંઈક આ રીતે. और તમારે ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. હવે જે આગળ નાના નાના જે ફોટો આવે છે એની અંદર તમને બતાવી દઉં. એની અંદર ક્યાં એનિમેશન આવશે બરાબર. તમારે ફોટોની અંદર આવી જવાનું છે. જે આપણે નાના નાના ફોટો છે ચેન્જ રાખીએ છીએ બરાબર. ફોટોની અંદર આવી જવાનું છે. એનિમેશનની અંદર આવી જવાનું છે. કંઈક આ તમારે લાઇટિંગની અંદર આવી જવાનું છે. આ તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે આ રીતે બરાબર. તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે. જો ના મળે તમારે સેટ કરી દેવાનું છે. જ્યારે તમે ફેસ વાળું તમને મળી જશે. ફેસ બૂજ વાળું એ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. જો ના મળે તમારે સેટ કરી લેવાનું રહેશે. ફેસ બૂજ વાળું એક નામ છે બરાબર. તમારું નામ નોટ કરી લેવાનું રહેશે. આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે કંઈક આ રીતે
એ તમને અહીંથી મળી જશે. જે લાસ્ટ ક્લિપ હતી છે નાની બરાબર એની અંદર પણ એ જ આવશે. લાઇટિંગની અંદર આવી જવાનું છે. આ રીતે તમને મળી જશે કંઈક આ રીતે બરાબર. એ તમારે લગાવી દેવાની છે. હવે આની અંદર આપણે અલગ જે એનિમેશન આવશે બરાબર તમને બતાવી દઉં બરાબર. એની અંદર એનિમેશનની અંદર આવી જવાનું છે 3D ની બાજુ બરાબર. આ રીતે તમારે લગાવી દેવાની છે. રોક વેરી જેન્ડર તમે લગાવી શકો છો આ રીતે બરાબર. એ પણ લગાવી શકો છો. બીજું પણ છે એ પણ તમે અહીંથી લગાવી શકો બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે આની અંદર આપણે જે કંઈક ઇફેક્ટ આવશે બરાબર જે તમને ઇફેક્ટ લગાડતા શીખવાડી દઉં બરાબર. તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે આ રીતે. આ તમે 3D ની અંદર તમારે આવી જવાનું રહેશે. 3D ની અંદર બરાબર. તમારાથી નીચે સ્ક્રોલ કરવાનું છે. આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે કંઈક આ રીતે બરાબર. તમને અહીંથી મળી જશે સ્પિન વાળું કંઈક આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. જો આ રીતે તમને મળી જશે હેરી સ્પિન બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. એ તમારે લગાવી દેવાનું રહેશે. જે ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. જે આગળ જે ક્લિપ આવશે એની અંદર તમને બતાવી દઉં. આ તમારે એની અંદર આપણે ઇફેક્ટ આવશે બરાબર. ઇફેક્ટની અંદર આવી તમારે બોડી ઇફેક્ટની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે બરાબર. બોડી ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે ગ્લોબિંગ બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર. એ તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે ગ્લોબિંગ બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. હવે આની અંદર તમને બતાવી દઉં. એનિમેશનની અંદર આવી જવાનું છે આ રીતે. તમારે લાઇટિંગની અંદર આવી જવાનું છે આ રીતે. તમારે ફરીથી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે કંઈક આ રીતે. જો તમને તે મળી જશે મોન્ટો વાળું બરાબર. આ તમારે એ રીતે લગાવી દેવાનું બરાબર. હજુ પણ આની અંદર ઇફેક્ટ આવશે તમને બતાવી દઉં. તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે. તમારે આગળ આવી જવાનું છે. મોન્ટોની અંદર તમારે આવી જવાનું છે. આગળ તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે તમને મળી જશે કંઈક આ રીતે. જો તમને અહીંથી મળી જશે આ તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. એડજસ્ટની અંદર આવી જવાનું છે આ રીતે બરાબર. તમે એ લગાવી દેવાનું છે. ક્લિપની અંદર તમારે આ રીતે એપ્લાય કરી દેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર. જે લાસ્ટ ક્લિપ હતી છે એની અંદર તમને બતાવી દઉં. તમારે ત્યાંથી એનિમેશનની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે તમારે આગળ આવી જવાનું છે બરાબર. લાસ્ટની અંદર આવી જવાનું છે તમારે લગાવી દેવાનું રહેશે રોક વેરી જેન્ટર બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું છે. હજી પણ આની અંદર આપણે ઇફેક્ટ આવશે બરાબર જે તમને લગાડતા શીખવાડી દઉં બરાબર. જે એનિમેશન પૂરું થાય છે એ જગ્યાએ તમારે આવી જવાનું છે. તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે આ રીતે. મારે લાઇટિંગની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી ત્રીજું જે એનિમેશન જોવા મળી જશે ઇફેક્ટ જોવા મળી જશે એ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે કે આ તમારે જે ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. મેં તમને કીધું છે એ રીતે તમારે એડિટિંગ કરી દેવાનું છે. મેં તમને કીધું એ રીતે તમારે એનિમેશન લગાડવાનું છે. અહીં કીધું એ તમારે એ રીતે કટ લગાવી બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ પ્રોબ્લેમ આવે ફરીથી તમે વિડીયો જોઈ લેજો. હવે ડેવલપ કરવા માટે તમારે શું કરવું છે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ઉપર તમારે એક્સપોર્ટની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક આ રીતે બરાબર. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે મારો વિડીયો એડિટિંગ થઈ જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન આવતો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળી આપણે બીજા વિડીયો ત્યાં સુધી જય દ્વારકાધીશ.